रोम रोम भाइयों हारो घरे એટલું કામ પડ્યું ડોસી કામ ભળે ભળે હારો કેળો દુખું મળી હે કરવું બધું હારો કોક તો કરવું પડશે આજ હો આજ પાછા ભુવજી પણ આવે હે ને હારું કેટલું કામ પડ્યું હે શું કરવું બધું કોક તો કરવું પડશે હારું કોને આવવાનું હે ભુવજીનું કે ટાઈમમાં रुको जरा सबर करो हारो हाथ बोला भुवजी तो फोन नहीं आया करने का हेलो बोलो बोलो भुवजी बोलो अच्छा તમારી જ રાહ જોઈને બેઠો તો समझ गया આજ આવો તો તમારી જ રાહ જોઈને બેઠો તો આવો કે યાર કોક જોઈ આલો કે ઘણા દાડા થઈ ગયા યાર હું તો કંટાળી ગયો શું વાત છે તો આવો આવો પછી તમારી રાહ જોઈને બેઠો આવો કે યાર મારે કોક નિવોડો લાવો કે તમે બરોબર હાડો તો હું મારા ભાઈને શંકાને નનાને બોલાવતો આવું તમે આવો હેડો હો? હેડો. અરે ડોશી હું અમને શંકાને ને અમને બોલાવતો આવું ને ભુજી આવે એટલે દૂધ ને બીજું ને તૈયારી રાખજે પછી હેરાન ના કરતી લા એન્ડ મેં જાતો કે દૂધ નહીં ફ્લોનો નહીં ટીકો નહીં એ બધું ના લાવતી હેડો અમને પાછા શંકાને ક્યાં રે આવે છે અમને બોલાઈને આવું ઘરે નહીં લાગતો હા જીવન ભૂત હોય ને આ ઊંઘમાં ભૂતો હોય છે તો આને આગુ રહીને કરવું પડશે નહીં તો આ તો કાય ચીવડો વિશે બોલશે શંકા ઓ શંકાબા શંકાબા ઓ અરે અરે હું જેટો શંકાબા શેઠ શું થયું તમારે શું બધું અડધી રાતે અરે પેલું ભુવોજીની આવે હે અને આપણે પેલું તૈયારી કરવી હે એટલે હેડો જવું પડશે આપણે ઘરે આવો અરે બુવા અરે ભુવાજીને બોલાયા હે આપણે એટલે તારા ચમ રોજ રોજ ડખા મળતા નહીં કોક દાડો ભૂવો હોય કોક દાડો તાંત્રિક હોય અરે શું બધા કરું હરવાલા ડોશીને ચાલે. હરકું થાતું નહીં શું કરું યાર પણ આ કાલકે મોહણો મહિના આખો દાડો હોના બધા ડખા હોય છે ડોશીને કેળા દુખે ને ફલાણું દુખે ને શું કર્યું શું પણ હમણાં અઠવાડિયું થી કોક નું કાવતરું વડાયું એટલે તમારા ઘરમાં મારા સંકાડી તો આબરૂની પથારી ફેવરી પેલી આ વસ્તી બધી વાતો મોડી રહી છે આ મારા બાર ઊંઘવા દાડો આવ્યો છે. પણ હેડો ને મારા શંકાબા હેડો મારે હરકું કરાવો કે યાર તમે એટલે હાવ ભાઈ એવું મારા કેમ નહીં, કરો મારા મજા નહીં આવતી મારું તમે મગજ મારા નહીં હારું. ભાઈઓ કે શું દુશ્મન હો તમે એટલે આ દુશ્મન ના હોય આ બધો ધંધો કરવો નહીં ને આ બધા હલાડા ચાલીને મેલ્યા છે. પણ મારા ભાઈ થાઓ હો અમે તમે મોટા હો ઘરમાં એટલે યાર મારે બોલાવો પેલી પાટા જેવી થઈ છે. તારે કોમ ધંધો કરવો નહીં અને આખો દાડો હોઈ રહેવું એટલે તો હું હેરાન થાઉં જામુ નહીં આવતો ના ના આવું પડશે શંકાબા તમે મારું એવું ના મગજ નહીં હારું તો કહી કરો દેજો તમે મારા બાયડી. મોટા ભાઈ હા કહી દઈશ હું બસ પગે બાયડી પડી કહેજે જઈશ. પેલા રૂમમાં રે અરે પણ એ પણ મને હેરાન કરી નાખ્યું એટલે લુગડા મારી ઉડા આવડી ચોરાઈ ઉંમર નાખ્યા હે પણ કરું શું મારી આવડી ઉંમર થઈ 80 વર્ષ છે લાશ કાઢી કોઈ દાડો નહીં તારા કાઢે. કહેવાની તો પોચ નહીં પણ કે ડપલેના બાયડી કીધું પૂછલો પટાવતો હેડે હોય તો ડપ લેતો શંકાબા 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 અરે પણ- શંકોબા હું મરે મારો મોટો ભાઈ એ આવું પડશે યાર એવું ના ચાલે હા અરે ડોહો એવા કચાડો કાલીન જ્યાં હે ને ઘરમાં હેડ હું આવું આવો પેલા મજૂરિયા ટોકો પાડવો પડશે ને હા પાછો. મથુરિયાન હું બોલાવતો આવું ને તમે હેડો ઘર આવું એટલે હું આવી જાઉં એ પેલો ગુલામ ઊંચ્યો છે કણ જા આ મથુર એ બેરા જોડે ઊંઘ્યો હોય છે હું ખબર લે હેડ ઘરે હેડ આપણે ભોજી આવે એટલે હા અરે ઈ ખબર નહીં તું આ હેલ તારા ભાભીને તબિયત બરોબર નહીં એટલે બતાવી દે હેડ હા હા, તો હવે ને તાર કાકાને તને તો ઊંઘી હોય છે જાગ્યો હે શું કહું હા તો અડધી રાતે અરે ડોજીને તબિયત બરોબર નહીં ભુવોજી આવે ફોન કર્યું તો બે દિવસ પહેલા ફોન કર્યું તો એટલે આજ ભુવો આવે એટલે આ ભૂવો ગોપાળ વગર કોઈ હારા ડોક્ટરને બતાવો બતાય હું તો કંટાળી ગયો તમે જોતા નહીં રોજ એટલે ઓમન આખી જિંદગી જતી રહે એવું નહીં
પણ શું કરું, હું તો થાકી ગયો. ઘરે પોતો ને બધા ઘસે ઘસીને કાયો થયું. તમે ગુલામ થઈ જાવ. અરે ગુલામનો તો દાડો હે, અમે શું કરીએ? મને ગુલામ કહેતા હતા તમે. એ તો કરવું પડે બધું. હરકો બીજાને જોઈને કાયા થઈ ગયા. હેડો તને હેડો. અરે બધું કીધું હે ડોશીને, અમે ત્યાં રાખશે અને તમારે જોજો તમે. આજ બાપા તમે કરીને હાથવજો ને પછી આપણે ભુવાજીને કોઈ દાડો નહીં લાગીએ. તમે કરીએ હરકો લો. પછી કો તમે હારણી કરી પૂતું કરી બધું કરાવીએ. હેડો આવો તૈયારી કરીએ. હેડો જો મધુર જો તના ઓના વાદે ચડશું તો આપણે બરબાદ થશું, બરોબર? અને કોઈ દાડો મને ક્ષેત્રમાં પગ મેલ્યા નહીં, કોઈ દાડો શેઠો જોયો નહીં, અને ભુવામાં આખું ઘર ખાલી કર્યું. અને બધા જોયો ક્ષેત્રમાં મજૂરી એ જાતો ઉઠું 12 વાગે. તો પણ વહેલા ઉઠવાનું રાખ કે ચમોને 12 વાગે જઈને આવું. તો આ પેલું બર્તન છોકરું ઘરમાં ઊંઘાડ્યું હોય ને હવે એટલે કહે છે બહાર ના આવો. અને જો તને કહી દઉં, આ છેલ્લી વાર ને પહેલી વાર કો તો ભૂવો રહે છે, કો તો તું રહે. અને તાર જે નિર્ણય લેવો લઈ લેજે. છેલ્લી વાર તો તને કહી દઉં, હવે ઘરમાં ભૂવા ના જોવું તને કહી દઉં. સારું ભાઈ. હું કીધું? અને સવારથી મજૂરી વળી જાય અને ભૂવો છેલ્લે છે એવું ખાલી જાય, તું જોઈ લેજે. કાલે અને એક પછી વાર મને કહેજે. કાલે કાલે પેલા ભુવાને ફોન કર, હું સંકો રાહ ના જોઉં ગોદાડો. હાલે જ એને ફોન આવી કરો. બેહવું પડે, પછી હું આવું. હાલે જ ફોન કરો લો. કર ફોન. હાલો. અરે મારા શંકો ભાઈઓ બોલ કરે. મેં તો બધાને બોલાવીને લાવી દીધા ને તમે ક્યાં રહ્યા છે? આયા નહીં. આ આપણી ગાડીમાં અટવાનું પડે. સારું આવી તો ખરી કોક ગાડી આવી. એટલે આ ધણીનો ફોન આવ્યો. હા બોલો. હા જય માતાજી. આ ઘર આગળ આવી ગયા તમારા. હા એ આ ઉતરીએ એટલી વાર હો માર ભાઈ. એ હા અરે પના હા આપણો તો જલસા છે. હા આપણે જલસા છે. એનું કારણ તને કહું. હા આવા હોય ને હા. એ આપણે પૂછીએ ન મરીએ. ના હાસી વાત. અને 5100 પાઠના લેવાના. હા અને તારા 1100 રૂપિયા પહેરવણી મૂળ લાય અને 5000 પહેરવણી મૂળ લઈ એટલે રૂપિયા 12-13,000 અને 3,000 ભાડું એટલે 16-17,000 રૂપિયા તો અહીંથી લઈને જવાનું. ને કે આપણો બહેરો છોકરો ભૂસે મરે, એમ ન મરવો તો મર. આપણે એમનું ન જોવાનું હોય. હાસી વાત છે. હા મારે મજા તમારા અંગર. હા તો મજા જ છે ને. તારે જો જવું પડે છે. તારી 2,000 રૂપિયા મહિને આલું, ગાડીમાં ફરવાનું. હા હું તો રોજ હંગર થાય તમે. હા તો આબાનું તારો રોજ તને જ્યાં મહિને 60-70,000 ની કમાઈ આલે. હાલે તમે 1.5 લાખ ઉતાર્યા. એટલે આવા હોય ને એ આપણું જોવાનું હોય, એમનું ન જોવાનું હોય. ના, હા, મારી કરતા જોર આવે ને એટલે બધું દુઃખ હોય છે. હા આપણે ઉતરીએ લેવડો અને જઈએ ધણી ઘેર. મા બાપને પજે પડ્યા હોત તો આ દાડો હતો કોકને પજે પડવાનો. મા બાપને પજે પડવું હતું ને. હજુ પગ ચાલે જોઈ. આવો ભુવાજી આવો. હજુ પગ જોયેલા મોટો ભણે. આ ભાઈ કોણ? આ મારા મોટા ભાઈ. હા મોટા ભાઈ એ. હા માતા બાતાનું તો થોડું માનતા નહીં, પછી દુઃખ જ આવતા. મારા નિમોડ કરાવી દીધો. બોલો ડી બોલો. હવે તું લાયો એ તો જોશી કે કી માતાજીના ભુવા હો. પલ્લીમાના કેવામાં પલ્લીમા પલીમાં તો લાયા. એ અમારે દોષીએ તો મરી ગયો તો થયો. એવું એક પાકિસ્તાન ને બોર્ડર માટે રહ્યો અમનો. એટલે પલીમાં તમે જોયેલો? હોવામાં દાદીથી કેમ નહીં ગયો? એટલે એમને સેવા પીવા પાણી પાઈ તું બધાડો ના નબળો ત્રાસ આવ્યો મરી ગયો. એટલે તમે ધોવા આવ્યા. હોવા પણ તમારું તો ગાડી ચડી બીજાને કાઢવા આવ્યા. એ ટૂંપો ખાઈને મરી ગયો. પાછો એમને ગયો નહીં મળ્યો. તમે જોડે રહીને આજે કરજો ના એકલો ટૂંપો નહીં પાછો તો દવાઈ દીધી પસર ટૂંપો કાઢ્યો. જો વગર વાત કરો. તો પોતાના ઘરનું નળિયું નહીં યાદ રાખી તારું શું જ રાખી આજે.
પતિ લાવો અગરબત્તી હોત તો એક શું કા બેઠો હોય છે રે? અગરબત્તી ભુવાજી લાવવાનું રહી ગઈ લાવે તો પણ પણ ચોખ્ખું વચ્ચે કહેતા- રસ્તામાં રહી ગઈ પણ ચોખ્ખું કહેતા એ તો હું ગેઠી કરીને આવ્યો પેલી માને અગરબત્તી. પણ ઘરમાં ઓનો એટલે હું અગરબત્તી લાવો જુઓ ને મારા દોણા જુઓ કે ભુવાજી બહુ હાલત જોવો. અને એ જુઓ ખાવા એ બધા મારા ઉપર દુષ્કર્મી થયેલા મારા ભાઈ ભાઈ તમને ખબર પડે ને વધાવાની પડશે દૂર દોડી બહુ થોડી અહીંના હરમાલામ ખબર પડે એમ ને? તમે ભૂવા ભૂવા જોયા નહીં તો જોઈ લો આ વેણ જોઈ લો સ ચાલો. તો બસ તાણ હા એ આ વધાવો જોઈ લો સ તો પછી આ ખોટું ના મને આ સતનો વધાવો લ્યો જો વેણ મારા પલ્લીમાં વધાવો આલો હો, બધા વેણ હોય પણ મારા પલ્લીમાં તો વધાવો હોય સતનો. એ પડ્યા બેન સર એટલે આ 11 શું વાત કરો તમે જુઓ ગણો યાર આ નહીં વધારાનો એ આ વેણ ગઈ નહીં બતાવો એ આ વેણ એ નહીં હા નહીં નહીં ના તો લે હું ના આવે એ આ રહ્યું વેણ તાલ લ્યો કહો 4 8 12 16 17 18 ને 19 ઓગણી હવે કાઠું કહો હો તમે તમે ફોન કરો ને બોલો ને. હાજી હા આ તમારે જે માતા આવે છે ને એને લાવો પલીમાં પાલીમાં બરાબર બરોબર ને હા તો લાગી ગયો કે આવો મારી ઓ પલીમાં આવો એ પાવડિયાના ઢૂંઢ ઢૂંઢો કાઢેલી આવો એવું ના કરતા અમારે. કાઢેલી અહીં જો આમ નહીં ખબર પડતી તમને ઉચ્ચમ નહીં પડતી લે આવા ચોણી પકડી લાવો તમે કઈ દી વાત દોઢાઈ કરતો તો કરી દીધો સીધો એટલે હું ના મેલું એટલે ડોશી કની મરી ગઈ તમારે ડોશી માર તો રડી બેઠી એટલે તારા ડોહાની ડોશી મરી ગઈ એટલે એના ડોહા ડોશીमध्ये તાર ડોહા ડોશી નહીં મરી ગઈ એટલે મારા ડોહાની મરી ગઈ પછી ડોહાની મરી ગઈ થેલી છે મરી જેવી છે એટલે થઈ છે પણ એવી એવી ત્યાં કશું જીવતા કોઈ થઈ છે લે ભાઈ થઈ છે એટલે જેઠા કોઈ પૂછી લે બસ કહેતો નહીં પૂછ્યું નતું લે જો ડોશી રોજ વાજે મારે ભુવાજી એનું કોક લાવો કેળા ભોગી નાખ્યો એટલે ડોશી તો મને મારે બે હાવીઓ ખાઈને આવ્યો કનક કેવું મારે હજુ કોઈ પૂછવાનું પૂછી લે બોલ ભાઈ હજુ કોઈ કહી દે બધું તારા મટી જશે એ તો હું કરી આવું દોરો એ દોરો વધી દેજે અગરબત્તીનો દુવાલી હો ભાઈ તમારે બીજા કોઈ ભાઈ પૂછવાનું પૂછી લો વાજી મારું દૂધ જો બોલ મારો છોકરો ત્રણ શેકો ખાયો ચાણ શેકો કાઢી દી વાજી વાજી આજ રાતે એટલે હું દોરો બધું એ મટી જશે એટલે શેકો કાઢી મને ભગવાનજી શાકોના દોરડા ના હોય અમારા પાસે ગધા હોય છે કરવા શાકોના દોરડા હોય ને લાલ્યા પાવડિયા આવો છેલ્લો લાય વળી બોલે એટલે વાત પટી જઈ મારું બેકનું લેવાનું સીન કરવા પડે ચાલો અરે ભાઈ અગરબત્તી તલોનો ધૂપ કરી અને ડાબા હાથે બોલજો જમણા હાથે ના બોલતો હતું તારો ત્રણ શેકો આપી દે હા આ ત્રણ દોરા તો કાળ અડદનો ધૂપ કરજે અને આખાનો દીવો કરજે અને ઉગમડા અગરબત્તી ભરાવજે વડા કોઈ દાડ શરદી શિયાળા સિવાય શેકાવે મને ખબર નથી તારો ભાઈ શું મારો છોકરો બગાવો ખાય છે બગાવો ખાય છે ને બગાવો ખાય એનું કારણ એટલે કેપ્સ્યુલ બહુ થાય
આ બરોબર છે તું પેપ્સી બંધ કરાવી દેજે અને આ આથમનો 3 દીવા કરજે અને 4 વખત બુલેટો ખાઈ જો તો ગોળા મટી ના જાય મારા ફાય આપજે એલા જેઠા હવે કોઈ બાકી રહેતું હોય તો મને કહી દેજે છેલ્લું દુઃખ એ બાપ હા, બોલો. ભુવાજી કાઢી દો. હા દુઃખ ન કોઈ કાઢી દેવું હોય હા. જો 365 આવે તારા ગોળે તું ધર્મથી અને બધી રીતે દુઃખ ના જતું રહે ને તો હું તને એક મસ્ત દોરો આલું એનો કેવી રીતે ઉપયોગ કરવો ને એ તારે જોવાનું મારે કોઈ જોવાનું નહીં જો આ પેલી દોરો આલો તને બરાબર જે રીતે તારો ઉપયોગ કરવો હોય ને એ રીતે તારો ઉપયોગ કરી લેવાનો એટલે એનો ઉપયોગ કરવાનો ભાઈ એને જોવાનું જો ઉપયોગ કરવો ભુવાજી આ ઉપયોગ કરશે તો જોવો ને ઘણું માપ્યું આ દોરડાનું. એ તો એને જોવાનું લે કીધું કઈ તો આલુ લ્યા કઈ તો આલુ લ્યા કઈ ના આલુ છું આવા દોરડા હોય લેવાના તોય આવા. એ વાત કોઈ તાર દોરા ભાઈ બધું પતી ગયું ને ભયા? હવે આવા કોઈ દાડો ઘરમાં પાંચ, કોઈ દાડો ઠાઠ, કોઈ દાડો ટેકનું,